પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ આઈઓસીએલ માર્કેટિંગ ટર્મિનલમાં ફ્યુઅલ લીકેજ અને આગની પરિસ્થિતિને આધારે ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન ટીડી લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી ફ્યુઅલ લીકેજ અને આગ લાગવાની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। પરિસ્થિતિ ગંભીર બનતા વિવિધ એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફાયર, પોલીસ, એમ્બ્યુલન્સ સહિતની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી। આ સમગ્ર કામગીરી બાદ આગને કાબૂમાં લઈ પરિસ્થિતિ સામાન્ય જાહેર કરવામાં આવી હતી। જે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોક ડ્રીલ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ માટે ખૂબ જ જરૂરી છે। સિદ્ધપુરમાં આઈઓસીએલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફ્યુઅલ લીકેજ આગ સિનારીઓ જોવા મળ્યો હતો, જેમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો। ઇમરજન્સી પ્રતિસાદની કામગીરી કરવામાં આવી હતી, જે ચકસાઈ ફાયર પોલીસ ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોક ડ્રીલ સફળ રીતે યોજાઈ હતી, જેમાં ચહેરો ક્લિયર કરવામાં આવ્યું હતું, જે ફાયર પોલીસ ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી। પાટણમાં મોક ડ્રીલ યોજાઈ હતી, જે સિદ્ધપુર આઈઓસીએલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફ્યુઅલ લીકેજ આગ સિનારીઓ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ઇમરજન્સીની પ્રતિસાદની કામગીરી યોજાઈ હતી, જે ચકસાઈ પણ કરવામાં આવી હતી, જે ફાયર પોલીસે ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોક ડ્રીલ સફળ કરવામાં આવી હતી, જે ચહેરો ક્લિયર પણ કરવામાં આવી રહ્યો હતો। જે મોક ડ્રીલ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ મળે તે માટે ખૂબ જ જરૂરી હતું। જે સિદ્ધપુર આઈઓસીએલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી, જે ફ્યુઅલ લીકેજ આગ સિનારીઓ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ઇમરજન્સી પ્રતિસાદની કામગીરી હાથ ધરાઈ હતી, જે ચકસાઈ ફાયર પોલીસ ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોક ડ્રીલ સફળ કરવામાં આવ્યો હતો, જે ચહેરો ક્લિયર પણ કરવામાં આવી રહ્યું હતું।